બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ 30/12/2023ના રોજ સવારે 10 કલાકે ચોરા ગામે આવી પહોંચી હતી અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂઆત કરી હતી। સરકાર દ્વારા ગરીબ લોકો સુધી સરકારની વિવિધ યોજનાના લાભ મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નોડલ અધિકારી ફાલ્ગુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। સરપંચે ગામ લોકો દ્વારા સ્વાગત કરી રથને આવકારવામાં આવ્યો હતો। આ યાત્રામાં સરકારની વિવિધ કચેરીઓના તમામ કર્મચારીઓ વિવિધ સ્ટોલ ઊભા કરી યોજનાની જરૂરી માહિતી પૂરી પાડીને લોકોને જાગૃત કર્યા હતા। કેટલાક લાભાર્થીઓ સ્થળો પર નોડલ અધિકારી દ્વારા વિવિધ લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં સરપંચ રાણાભાઈ દેસાઈ, વિમળાબેન ચૌધરી, ગ્રામસેવક ગીતાબેન ચૌધરી, તલાટી, ક્રમ મંત્રી, આરોગ્ય વિભાગ સ્ટાફ, તાલુકાના પદ અધિકારીઓ તેમજ ગ્રામજનો લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।